જાણે ઓલાને કીધું નથી કે નહીં હે બેનને એ તો કહેતા હતા કે મને તો કહેવાય નહીં આ કથાનું કે કંઈ વાંધો નહીં તો હવે આવે કે ના આવે બા મને કંઈ ખબર નતા તો તમને વાત કરું મને કહેતી હતી કે મારે તે કે મને કીધું નથી પણ મારે તો આવું ને આવું હી કે મારું ઘર ભૂલી ગયા બધે કે ક્યાં કેવા હે કે નતો રખતા ત્યાં કેવા ગયા કથા સાંભળવા આવજો કે મને કેવા ના આવ્યા કે મને તો ખીચડે કે પણ મારે તો આવું એટલે આવું હી કે એમ ન કરે બા કેવું રાખે હે ઓલો બધા સાવી તાળાની દઈ ગયા તા બા કેટલું રાખે એનું ફળિયું વાળતા હા હું ને છે ને કંઈ છે જ નહીં હા શું કહું હા કેવ્યું છે એમ કરે બિસાડાને બધાય નોતરા દીધા ના ન દીધું દુઃખ તો થવાનું જ છે ને મને ખબર જ છે બા હા વધ ના છે હતા કઈ હું કાલ તો બિસાડી રોવા જેવી થઈ ગઈ હતી કે આપણે લાગે કે શેરીમાં આપણે એકને મૂકી દઈએ તો કેવું લાગે હું કઈ તો વાત હશે તમને મૂકી દઈએ તો અમને ખીચડે આપણે તો કેવા આવી હતી ટોલા જોરા આવીને કે એમ કંઈ કેવા આવે નહીં લાગે તને આ બધા ઉપાડવાળા છે લે તમે આવી જો બા ખી જાવ હાલ કથમ ન જાવ હાલ હવે હાલ કે વારસે તારે જ્યાં હું સોલો કરીને બેઠી હાલ મોડું થાય છે તું એ પણ હા કેવી છે બાઈ હાલ ને અને આ તો અસલ કરી લીધું જારિયા વાળો ને હું તો રૂમમાં આવી કલે આ તો વંડો વાર લીધો લાગે રૂપ જીવું થઈ ગયું અસલો હા માગડા વારી આમાં ન રખાય આમાં ઓલું સુલો વયસમાં તું પણ હા વધની છે ના એના માથી પછી દિવાલો બગડી જાય ને એટલે પછી વાંચું કહે છે ને રાખું ચૂલો હાથી કથા સાંભળવા જાવ ને જઈ આવો મંડળ નોતરું ન થયું તો મારે તો આવું છે સાંભળવા હજી તો પૂજા થાય ને તાતા અંકો કે છે ને થોડી ખીચડી મૂકી દઉં ને તો સડી જાય પછી આવીને છે ને મારે 2 રોટલા જ કરવાના લઈને બપોરનું શાક તો પડ્યું છે ભરેલું તી હાલ છે એને તી કે બપોર રોટલા ખાતા ને તી કટાણ રોટલી કરી નાખજે મેં કીધું કે હા અમે એને થોડીક રોટલી કરવાની દે તો ખીચડી કરી નાખું તો આવીને મારે ખાલી રોટલી કરવાની દે પ્રસાદ ને ખાવું તો વાંધો નહીં આવે હા તી મને કેવા નથી આવો મારતા હું ભગવાનને લીધે હે આવાય નહીં ઢોળોમાં એ છોકરા પડી જાહો એઠા જોડો તી ન્યા વાતું સેતી ન્યા હું છે ધોળીને કાનુડાનો હાથ પકડ ભાઈનો લેપ કરતી દોડીને ભાગે ન્યા હરખી આય ભાઈ મસ્તીનું હલગાયેલું કેવું અસલ લાગે છે મને એવું ગમે ભાઈ મને લાલ ભાઈ કેવું અસલ લાગે છે તમે બહુ આગળ થાવ છોકરાને રાખો ત્યાં છે ને સીધો જઈને વરખીએ ને તો પછી કંઈ ઓલું થઈ જાય એના કરતાં છે ને પકડીને રાખો એને તો ધોડીને પડીએ ને તો ક્યાંય ના નહીં રહી જાવ જરીક આગળ જાવ કંઈ નહીં પડે ને કંઈ ત્યાં વરગ નહીં કરે હો એને હું ખોરામાં બેહાડીને જ રાખી તમે કંઈ ઉપાધિ કરો માં કારણ વગરના આ તો અમારા માણસ હોય છે આવું પણ નકર અમે કંઈ આવત નહીં બાપુજી તમે કયો પકડો તી બોલો સત્યનારાયણ ભગવાનની જય હા સોનલ ને હા લેપર્યું છે સંદીપ ફોન તા કર કઈનો ફોન કરું હજી આવ્યા નહીં હવે પછી આપણે પૂજામાં બેહવાનું છે તાર બાપુજી હશે ઈને તાર ઘર વાલો માં ઈ ઘર ને ખાટલો વાલો એમ નહીં કે આપણે ટાણા હર હવે પૂગી જાય આપણે હવે વયા જાય અને હાસવો બહુ અઘરો છે ડોહાને હાવ કવરાવી દીધા ફોન કર માં દીકરો હવે કરું બા શાંતિ રખાય ધીરે બોલાય ગોરદાદા બેઠા હે ભગવાન હે હામે શાંતિથી બોલો ડોહો હું બોલો હું તમને કંઈ પ્રોબ્લેમ છે બાપુજીથી વાતું કરતા શાંતિથી બોલો ફોન કરું આવતા જાય બસ સભ્યતાથી બોલાય આમાં ગોરદાદા બેઠા છે ખરાબ લાગે આપણે હારા ન લાગીએ આમ કરીએ તો ધીરે બોલો ને હું રેડું નાખીને બોલો આવીએ હમણાં તમે પણ હદ ના છો હાવ હા અને છે ને ઓલી આરતીની થાળી તમે તૈયાર કરી આરતીની થાળી લેતા આવજો અને આપણે જે શું કહેવાય પ્રસાદમાં ઢાંકવા માટેનું બધું લઈ આવજો ઘરેથી કહી દીધું છે ને તમે હા ગોરદાદા એ તો બધું સોનાલે રેડી કરીને રાખ્યું કે હમણાં આવું તો એ લેતી આવું એ મને એમ કહેતી હતી એટલે લગભગ લેતા જ આવીએ બીજું કંઈ નહીં જોઈએ ને ગોરદાદા તો લેતા આવે ના બીજું કંઈ નહીં જોઈએ હવે હાલો વહેલા હો હવે બહુ મોડું થઈ ગયું છે પછી હાવ લેપ્રો ફોન ન કરે લેપ્રો થયા રાખે એમ નહીં કે ફોન કરીને આપણે કહીએ કે હાલો હતનો છે છોકરા તૂટા આવો મનતા કર દાદા ઓલું બહુ યાદ આવે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે અસલ ગાવશો માસી તમે તો સારું હવે બધા આવી જાય તો હવે બા કાકા પપ્પા આવી ગઈ લે મત ઢીંગલી તાજો વળી કા લુકડા બદલાવ્યામાં અસલ હતા ઓલાય પેર રખાય ને તામાં દકુડીએ ક્યાં ભાઈમાં કાનોડો ક્યાં ગયો આવે મમ્મી ઈ છે ને પાછળ છે આવે મમ્મી હલકાતો તો બા ટીંગ એમ કરતો તો ભગવાન તો જો અસલ લાગે બા કેવું અસલ છે આ બધું હા મારી દીકરી
ક્યાં તાર મમ્મી નાવે ને છે ને તાર દાદા નાવે ને હાલો તાર દાદાને કે પૂજા બેહવાન છે ગોર દાદા બોલાવે છે આવે હે બા જય ભગવાન એ ચકુ તાર કાકી આવે કે નહીં હે મને નથી ખબર ઓહો છોકરી તો બહુ તોફાની હે કેવો પટનેરો જવાબ આપી દીધો મને નથી ખબર એમ ન કરાય વડીલ સામે હો એમ કહેવાય કે હા કાકા આવે છે એમ ન કહેવાય નથી ખબર ને આમને એવું કોણ શીખવાડે તને કોઈથી ખાતું નથી મને ખબર લે તમારે કેમ કેવું ઈતા છોકરો સેવ છોકરાને તા હું બિસાડાને કેવું આપણે આ બધા એકબીજા બાતતા હોય ને એમાં શીખે ગરદાતા આપણે કોનીને શીખાડે ટાઈમે નથી શીખાડવાનો વાત જવા દો આમ નામ હોય અમે કઈ વાંધો નહીં આવી જાય તું રેમ હો અરે માં હદ ના છે તને નોતરું નાખ્યું પેલી તું તાર કેવું રાખે કઈ નાખ્યું તો આપણે સામે ચડી જવાય કહેવાય કે અમને ભૂલી ગયા તો હું ભગવાન હાટું આવી એમ કહી દેવાય તું જ પણ હા ગયેલી છે ન કીધું હોય તો જવાય સામેથી તમે મને કીધું તું એને કહીએ એમ કરીને વાત કરાય તારા બુદ્ધિ જ ન હદ છે તું તાવ આપણે તો બધું પહેલેથી સંબંધ નહીં હું તાર જીરી કોઈ તને ખબર છે ને હાલું ફૂલું ખાલી કેર ઓલું કરું પ્રસાદ ધરું તોય તારે ને હું દેવા આવું મને હક ન થાય ત્યાં સુધી એમ થાય કે આલ ચટાને દયામાં મને તો ખબર છે તમારી ના રે ના તમારે તો જાવું હું તો આવવાની છું જોજો ને તમે પિયો તમે પૈસા કહ્યો કે શું કહ્યું આપણે ઓલા બેઠા હોય પૂજામાં તો આપણે કંઈ ના હોય દેવાનું હોય તું તો ગાંડી છે કે એમ કંઈ દેવાનું હોય ને આપણે એને ઉઠાડવા વાળા ઉઠાડે કોણ બેહવાનું હોય કેમ ખબર ઓલી તો મહિના સેતી નહીં બેહાડે મને છે કાં સોનલને હા ઈ તો સાબી છે પાછી એમ જ વાતું કરતી લેપડી તે ખિસ્સાઈને જોમતા હા અને મોટીને તો બિચારીને રાખે નહીં લે કેવા છે બધા અને રૂપિયા દે ને રૂપિયા હોય એટલે માન હોય નકર રૂપિયા ન હોય તો માન હોય કંઈ આપણે આપણે બધા જોવા જાઉં કે શું કરે શું નહીં હે આમ ગામની બહુ કરે આપણે કોઈ બીક પાછી કરવી જોઈએ ને એ વાત હાસી છે ના રે ના આવા છે બધા હાલ ને હવે ખીચડી પછી કોઈ છે હાલ ને બધા જોઈએ અને કોણ બેહવાનું ડોહી તો જશે રૂપજીવી તૈયાર થઈ હશે એને તમા ટોટો તૈયાર થવાનો ડોહી થઈ તો હા મને છે રાતો સાંડલો કરું બંગડીયું પહેરું એમ કંઈ વાંધો નથી પણ હવે એના જેમ કંઈ આપણે કારાવાળને ન કરીએ તૈયાર એવા ન થાય કારાવાળ કરીને હું ક્યાં જાઉં હવે આપણે કંઈક થોડા કંઈ જુવાન છે તે આપણે કંઈ એવા તૈયાર થઈએ મને કે તું આ ગુલાબી ફૂલ નાખ માથામાં કે લૂઝર એ ક્યાંથી લીધું કે મારે ક્યાં લેવું કહો પૂઠા પડો માસી હવે એવડી ઉંમરે આવું ગુલાબી ફૂલ નાખાયું કે મને તો અંક પહેલેથી જ આજ લૂઝર નાખું તમને ખબર છે મને એ બીજું એ કંઈ ન ગમે આ કલર બહુ ગમે કે મારે હાથે આવું લેતી આવી છે કે હા લેતી આવી સેવી લેતી હાલ ને હવે ખીચડી પછી કહે હાલ હાલ ઉતાવળી થાવે ઓલી તો નીકળી ગયું હા હું નીકળી ગયું મંગુ બેનને મમતા બેનને હા એ નીકળી ગયું મેં કીધું તું કે બોલાવતો તો કે આ બોલાવી પણ મેં એમ કીધું તું કે તમે પૂજા હાલે ને તાઈ કે અમારે જાઉં મેં કીધું કે ના મને પૂજા નહીં આવશે વાસી ને ગોર દાદા તઈ હું આવી તો કે આ વાંધો નહીં તો અમે કે વયું જાઉં કે વયું જાજો હું તો કહું કે આવી તમારી ભેગી કા હા સાચી વાત છે હાલ ને પછી કરી ખીચડી ઉતાવળ રાખ ને ચટ પૂગી જાય હા તમે વાહથી હાડલો નીકળી ગયો તો ઉસો રાખો નકર છે ને પગમાં આવે તો પડી જાઓ હાલો હવે હાલ કર પછી કહે કે આવ્યું નહીં હજી હાલો એ બા હું તો એમ કહું કે તમે ઓલી થેલી લીધી પ્રસાદ મૂકવા થાય શીરો ને આપણે પછી કેટલો બે તો વાંધો નહીં પણ આપણે થોડો વધારે પ્રસાદ લઈ લેવું કેવું કે બે પડી જાય તો વધારે કા આપણે છોકરાઓને ઘેર ખાવા થાય ને પેટ ભરાઈ જાય રાંધવું નહીં બરાબર ને બા હું ટાઈમ સાંભળ્યું કે સંદીપે છે ને ખાવાનું રાખ્યું છે હાઈ કે જમણવાર કરવો છે ખબર નહીં હવે જમવાનું હોય કે નહીં તમને ફાકી નથી ખબર હું તો તને ખાલી વાત કરું વળી તું ત્યાં જઈને ઓલી પૂછ નહીં ક્યાંક મોટીને એક તો મોટી મારા ઉપર કાર છે બને તું કોઈ પૂછતી નહીં તમે એને હું સંભળાણું એટલે તને વાત કરું વળી તું ક્યાંક ઓલીને પૂછ નહીં મોટો ખવડાય ભલે બાકી આ કંઈ કોઈને સૈણો શાકવા દેવા છે નહીં આ ઘરના નો ધ્યાન નથી નાખતા એ કામ કોકને જમાડે ખબર નહીં હું જ કહું કે આની કામ કે આપણે ઓલો લગ્ન થઈ અહીંયા હોલ રાખ્યો કથામાં એ તો સંદીપભાઈએ રાખ્યો કા નકર આ કંઈ રાખે એવા છે નહીં બા નથી મને ખબર છે કંઈ નહીં આપણે હું હે હારું લે હાલો ભાગી હો હાલ આમે હાલજે હા પણ તમે પણ બા હા બોલ બહુ કરો ત્યાં જઈને તો મોય કંઈ બોલતા જ નહીં ના રે ના મારે શું બોલવાનું તે પણ હા મને કીધા રાખે હું કંઈ છોડી એમ કંઈ બોલું ત્યાં હા હાલો ઘડીક ત્યાં બધું જોઈ લઈ કા બા મને તો બહુ ગમે કોકના પ્રસંગમાં જાઉં એવી જોવામાં મજા આવે બધા એકબીજા વાતો કરતા હોય કા હમણાં કીધીને કોઈ પ્રસંગ નથી રાની કર્યો તો મજા પડી જાય સારું બા ખાવાનું હોય તો ના નહીં આવી જાય આવો મજા આવી જાય તો મને તો છે ને ટોકવી જ નહીં તમારે ટોકો નહીં તો મને બાપુજી જરાય પસંદ જ નથી હું તમને પહેલાં જ કહી દઉં ટોયકા નહીં રાખવાની મને કરવા બાપુજી તમે બોલ્યા એને કંઈ બોલાય જ નહીં એ તમને ખબર તો છે કે એક તો એનો મગજ એવો થઈ ગયો કારણ વગરના ઉપડે છે કંઈ બોલાય જ નહીં એ લઈ લે આફેડા એના છોકરાને શું કરવા તમે કહો આફેડા હાચવે ખોટા તમારે સાંભળવું પછી તમને ઓલું થઈ જાય છે ડાયાબિટીસ વધી જાય કારણ વગરનું
હું તો એમ કહેતો હતો કે ત્યાં બધું ભગવાનનું હોય ને સીધું તોડીને ત્યાં જાય દીંખો જરીક લઈ લ્યો તેડીને અંદર જાઉં કહો તો હું ત્યાં જ સીધું હોય તો પછી ઓલું કરી નાખે ને છોકરાને થોડી ખબર પડે બિસાડાને એને એમ થાય કે આ શું છે એટલે મેં એને કીધું નકર કહીને સોનલ હું કહીને કંઈ કોઈ દી ન કહું બેન. એ તો બરાબર પણ બાપુજી હું ખાલી તમને વાત કરું કે એને કંઈ કહેવાય જ નહીં હવે કંઈ હે ને એને કહેતા જ નહીં હું કહું ને બસ. ના રે ના હવે મારે શું કહેવાનું હોય સારું સોનલ બહુ અંદર જાય વાઈટ જોતા ને હમણાં મહેમાન આવી જાય હો. હા એટલે જ ને હાલો હાલો બાપુજી અંદર જાય પછી મહેમાન આવી જાય ને તો મારે આવીને ઊભું પડશે જય શ્રી કૃષ્ણ કહેવા બરાબર ને અને મને બહુ ડૉક્ટરે ઊભવા ના પાડી બાપુજી એટલે. હાલો અંદર જાય સોનલ બહુ. હાલો બાપુજી હવે કંઈ બોલતા નહીં અત્યારે હો ને ખોટો કારણ વગર નહીં વરી ઉપડીએ. ના બાબા બાબા ઈ લે મારો કાનુડો આવી ગયો મારો દીકરો આવ્યો ક્યાં ગઈ મમ્મી માં આવી ગઈ મોટી હો હારું લે માં તો આવી ગઈ ને ટાણે હારું હાલો હવે જો કથાનો હાલો ભગવાનના દર્શન કર્યો એ મારા કાનુડો આવી ગયો એટલે હું ખુશ થઈ ગઈ. જો તો ખરી અહીંયા ભાભી મોટું ચડાવે કેમ જાણે વાત નથી પૂછવી અમારે કંઈ બોલવું નથી હદ સેવા બાઈ તો દર્શન કર્યો હાલો એ જીજી એ જય શ્રી કૃષ્ણ ગોરદાદા આવી ગયા ને હું તો કહ્યું ને આવીને તૈયારી કરીને બેઠો હોય તમે એમ કહો તમે આવો તો બધું પૂજા ચાલુ થાય. હા જય ભગવાન. બાપુજી ક્યાં ગઈ સોનલ? ઈ આવે જ છે ક્યારનો કહું સોનલ ક્યાં ગઈ એટલી વાર કાં લઈ ગઈ આવતી હતી સમય પણ. જય શ્રી કૃષ્ણ ગોરદાદા કેમ છો મજામાં ને? જય સત્યનારાયણ ભગવાન. એ જય શ્રી કૃષ્ણ હાલો બધા પૂજામાં કોણ બેહવાનું છે એ પ્રમાણે હાલો બેસી જાઓ અને આપણે પૂજા ચાલુ કરી દઈએ હો. હા હાસી વાત છે હાલો વહેલું પોતે ને કાં બરાબર ને પછી ગોરદાદાને મોડું થાય હમણાં મહેમાન આવી જાય બધા સાંભળવાના તો પછી વહેલેનું થઈ જાય ને પૂજાનું કાં. સાચી વાત છે ગોરદાદાની વહેલું ટાણાસર બધું થઈ જાય ને કાં દાદા. હા એટલે જ ને બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. જય